15 શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી। ભરૂચ જિલ્લામાં સિઝનનો 112% વરસાદ થયો। સરદાર સરોવરમાંથી અત્યાર સુધીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું। ગોલ્ડન બ્રિજ પર વોર્નિંગ સપાટીથી ઉપર પાણીના વહેણ જોઈ ભયજનક સપાટી જોતા 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। 10 થી 15 ગામમાં થઈ શકે છે વધુ અસર। ભરૂચના શહેરી વિસ્તારમાં અપાયું એલર્ટ। અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ। હાલ સ્થળાંતરની ચાલી રહી છે કામગીરી। દરેક તાલુકામાં નોડલની નિયુક્તિ થઈ ચૂકી છે। દરેક તાલુકો ટીમો એલર્ટ કરવામાં આવી છે। જરૂર જણાય ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવશે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ સાર્વત્રિક વરસાદની સાથે રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। ભરૂચને પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપણી સાથે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા છે, તેમની સાથે વાત કરીશું। ભરૂચનું રેડ એલર્ટ છે, કેટલા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે? પાણી જે સરદાર સરોવર ડેમમાંથી છોડાયું છે, કેટલા ક્યુસેક પાણી અહીંયા આવ્યું છે? હજુ કેટલા ક્યુસેક પાણી આવવાની આશંકા છે? શું આખી વાત છે? અમારા આ વખતની સિઝનના 112% રેન્જ પર અમે પહોંચી ગયા અને અત્યારે સાર્વત્રિક આખા જિલ્લામાં વરસાદ છે। તમામ તાલુકાઓમાં એમાં વરસાદ છે। નર્મદા ડેમમાંથી જે છોડાય છે એ ઉપરાંત કરજણથી જે આવે અને વચ્ચે જે આખો રેન આવે છે એ બધું ગણતા હાલ અંદાજિત જે 4,65,000 કે 5-1 લાખ ક્યુસેક જેવું પાણી હાલ આવી રહ્યું છે। અમારા ગોલ્ડન બ્રિજની જ્યાંથી આપણે લેવલને માપીએ છીએ ત્યાં જોતાં 22 ફૂટ એ અમારું વોર્નિંગ લેવલ છે। 24 ફૂટ એટલે ડેન્જર લેવલ। હાલ એક્ઝેક્ટ 24 ફૂટ ઉપર નર્મદા નદી ત્યાં વહી રહી છે ગોલ્ડન બ્રિજ ઉપર। તેનાથી ઇફેક્ટ અમારા બંને સાઈડ, અંકલેશ્વર સાઈડ અને ભરૂચ સાઈડ, અંકલેશ્વર સાઈડનો રૂરલ એરિયા વધારે ઇફેક્ટ થાય છે, વેરેઝ ભરૂચ સાઈડનો અર્બન એરિયા અફેક્ટેડ થાય છે। આ બધામાં અમે વોર્નિંગ સહિતનું અપાઈ ગઈ છે। કેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે? હાલ પરિસ્થિતિ શું છે અને કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? સ્થળાંતર જોઈએ તો 280 લોકો હાલ અમારા જે રાતથી જ અમે સ્થળાંતર કર્યા। એ સિવાય રૂરલ વિસ્તારમાં હાલ થોડું ચાલી રહ્યું છે। જે પ્રમાણે સપાટી વધી રહી છે, જળસ્તર વધી રહ્યું છે। તો માંડવીના દેવપરના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મોટી સંખ્યાની અંદર જે લોકો હતા તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। માંડવીના દેવપર ગઢશીશામાં ભારે પાણીના પ્રવાહથી માર્ગ તૂટી ગયો છે। માંડવી તાલુકાના દેવપર ગઢમા ગામની બાજુમાં રસ્તો ધોવાયો છે। જે હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદને લઈને જે અનુમાન હતું તે પ્રમાણેનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો હાલના દ્રશ્યો જેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે પરિસ્થિતિ કઈ રીતે છે। કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી। જિલ્લા કલેક્ટરે લોકોને આપી સલાહ। નખત્રાણા, માંડવી, અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ। ગ્રામ્ય વિસ્તારમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચન। લોકો બહાર નીકળવાનું ટાળવા માટે કલેક્ટરે કરી અપીલ। ભયજનક કોઝવે પાપડી પર જવું નહીં। પ્રાંત તલાટીને દરેક તાલુકા મથકો એલર્ટ કરવામાં આવ્યા। રોડ એજન્સીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। એ રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે, તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે। હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય। ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે। હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી પર વરસાદની પડે પડની અપડેટ્સ યથાવત રહેશે।